અને સૌથી મહત્વના સમાચારથી આ બુલેટિનની શરૂઆત કરીએ છીએ। બનાસકાંઠાના વિભાજન બાદ શંકર ચૌધરીએ મોટો સંકેત આપ્યો છે। વાવ થરાદ જિલ્લો બન્યા બાદ રાહ હવે તાલુકો બને તેવા સંકેત આપ્યા છે શંકર ચૌધરીએ। થરાદના કિયાલ ગામ ખાતે સંબોધન વખતે શંકર ચૌધરીએ નિવેદન આપ્યું કે તમારા નજીકમાં તાલુકો આપીશું। વિભાજન અવરોધ વચ્ચે શંકર ચૌધરીનું આ નિવેદન ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે। जिल्लो ना हजू तमने बे बदलवानुं छे तमारे तमे बोलो गाम थोड़ा दिवस में तालुको बदलाशे અને થોડા દાડાની અંદર જિલ્લો પણ જિલ્લો કયો બનશે? કયો જિલ્લો બનશે? વાવ થરાદ જિલ્લો બનશે અને તાલુકો તમારો ઢુકડો કરી નાખશે। આ બધું કામ આ એક કામ આપણા બધાનું ઉજ્જવળ ભવિષ્ય છોકરાઓનું છે ને, આ નવી પેઢીના જે દીકરા દીકરીઓ છે એ જ્યારે મોટા થાય ત્યારે એમના માટે નવા સમય પ્રગતિકારક થાય, એમની પ્રગતિ થાય એ માટેના લાંબા ગાળાના કામ છે। એમનું આખું ભવિષ્ય બદલાશે। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા કમલેશ જોડાઈ ગયા છે। કમલેશ, શંકર ચૌધરીનું તાલુકાને લઈને આ નિવેદન જે આવ્યું છે તે ખૂબ સૂચક માનવામાં આવી રહ્યું છે। જી બિલકુલ, વાત કરવામાં આવે તો કહી શકાય કે જ્યારથી રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી કહી શકાય કે ભાભર હોય કે દિયોદર હોય કે પછી કાંકરેજ હોય ત્યાં ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો હતો અને વિરોધ વચ્ચે હવે કહી શકાય કે શંકર ચૌધરીનું એક નિવેદન સામે આવ્યું છે, સંકેતભર્યું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહી શકાય કે જે કિયાલ ગામ હતું, થરાદનું કિયાલ ગામ હતું, ત્યાં સભા હતી, સભા દરમિયાન તેમણે કહ્યું છે કે કહી શકાય કે જે રાહ છે તે તાલુકો બનશે, એટલે જે કિયાલ ગામથી નજીક આવેલું છે રાહ છે ને, રાહ તાલુકો બનવા માટે તેમણે સંકેત આપ્યો છે અને તેમણે કહ્યું છે કે ટૂંક જ સમયની અંદર વાવ થરાદ જિલ્લો બનશે। એટલે ક્યાંક શકાય કે જે લોકોને વાવ થરાદ નજીક પડે છે તે લોકોને અત્યારે તો ખુશી જોવા મળી રહી છે। જી કમલેશ, આભાર આપનો। એટલે રાહ ગામ છે તે હવે તાલુકો બને તેવા સંકેત શંકર ચૌધરીએ આપ્યા છે।